નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। થોડો સમય કાઢીને આજની વાર્તા જરૂરથી સાંભળજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। એક વહેલી સવારે મારી કાર નિસાન મેક્સિમામાં સવાર થઈ હું કામ પર જઈ રહ્યો હતો, લગભગ 70 માઇલની ઝડપે, અને આગળની પેસેન્જર બાજુની પાવર વિન્ડોનો કાચ સાવ અચાનક સડસડાટ ઉતરી ગયો હતો અને હવાનો એક ઝોકો મારી કારમાં ધસી આવેલ। હું એકદમ ચમકી ગયેલ, ડરી ગયેલ, અને પછી એ પ્રસંગ પરથી આ વાર્તા દયા મૃત્યુ મારા મગજમાં ધીરે ધીરે આકાર પામી। માણો મારી વાર્તા દયા મૃત્યુ। હર્ષદરાયે રિમોટનું બટન દબાવ્યું અને હળવા બીપના દબાયેલ અવાજ સાથે એમની બ્લેક મર્સિડીઝના દરવાજા અનલોક થયા। એઓ હળવેથી કારની કુશાનદે લેધર સીટમાં સ્ટિયરિંગની પાછળ રૂવાબથી ગોઠવાયા। ધીમી ઘરઘરાટી સાથે કાર સ્ટાર્ટ થઈ। 15 પંક્ચરોવાળી સાયકલ નસવાડીના ધૂળિયા ઉબડ-ખાબડ રસ્તા પર માંડ ચલાવી શકનાર એક વખતનો હાંસિયો આજે હર્ષદરાય બની ન્યૂ જર્સીના ઇન્ટરસ્ટેટ હાઈવે રૂટ 80 પર $75,000ની મર્સિડીઝમાં સડસડાટ સરકતો હતો। નસવાડીના એ રસ્તાઓ યાદ આવી જતા ત્યારે એમના ચહેરા પર મરમાળું સ્મિત રમતું। કેટલાક ગણતરીપૂર્વકના જોખમો ખેડીને આજે એઓ આ મુકામે પહોંચ્યા હતા અને ડોલરના દરિયામાં નહાતા હતા। એમણે કારના વેધર કંટ્રોલ યુનિટ તરફ નજર કરી અને GPS પર કારનું લોકેશન જોઈ લીધું। સ્ટિયરિંગ વ્હીલ પર આવેલ બટનને સ્પર્શી એમણે કારની હાઈ-ફાઈ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને કારમાં જગજીતસિંહની ગઝલ મધુરા સૂરે ગૂંજવા લાગી। વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની। ગઝલના શબ્દોએ, સૂરોએ હર્ષદરાયને પહોંચાડી દીધા નસવાડી। આ વરસાદ ક્યારે અટકશે? 15-16 વર્ષનો હાંસિયો સાંબેલાધાર વરસતા વરસાદને જોઈને વિચારતો હતો। રામ મંદિરના ચોગાનમાં આવેલ ભાંગ્યા તૂટ્યા ખોરડાના છાપરામાંથી ચારે તરફથી પાણી ગળતું હતું। હસિયાના બાપુજી રામ મંદિરમાં પૂજારી હતા, પૂજાપાઠ કરાવતા હતા। મંદિરના દાન દક્ષિણા પર 2 જીવ નભતા હતા। હસિયાની માં એ બિચારો સમજડો થાય તે પહેલાં જ કોગળિયામાં સ્વર્ગ સિધાવી ચૂકી હતી। નજીકના બ્રાહ્મણવાડમાં રહેતા વિધવા દયાકાકી હસિયાની કાળજી રાખતા હતા, માની ખોટ પૂરી પાડતા। આ વરસાદ બંધ થાય તો દયાકાકીને ઘરે જઈ શકાય ને 4 રોટલો ખાઈ શકાય। ભૂખ્યો હસિયો વિચારતો હતો। મર્સિડીઝ 70 માઇલની ઝડપે સડસડાટ સરકતી હતી। સાવ અચાનક જ આગળનો પેસેન્જર બાજુનો જમણી તરફની બારીનો કાચ ઉતરી ગયો અને હવાનો સૂસવાટો એકદમ કારમાં ધસી આવ્યો। મર્સિડીઝમાં પાવર વિન્ડો હતી। બટન દબાવતા જ બારીના કાચ ઉપર નીચે થતાં હર્ષદરાય થડકી ગયા। એમને આશ્ચર્ય થયું। એમણે જમણી બારીના કાચ ઉતારવા માટે કોઈ બટન દબાવ્યું નહોતું। અરે, ડ્રાઈવર તરફના દરવાજા પર આવેલ પાવર વિન્ડો લોકનું બટન પણ લોક જ હતું, એટલે કોઈ ખોલવા માંગે તો પણ કોઈ પણ બારીના કાચ ખોલી ન શકે, અને એમના સિવાય કારમાં કોઈ નહોતું તો આ કાચ કેવી રીતે ઉતરી ગયો? કાર લીધાને તો હજુ એકાદ વરસ જ થયું, માંડ 7,000 માઇલ ચાલી હતી એ તો પછી કારમાં પ્રથમવાર જ કોઈ તકલીફ ઊભી થઈ હતી, અને હવે એમનાથી કોઈ તકલીફ સહન થતી નહોતી આ જીવનમાં। ડ્રાઈવર તરફે આવેલ ડાબા દરવાજા પરનું બટન દબાવી એમણે ઉતરી ગયેલ જમણી તરફનો આગળની બારીનો કાચ ફરી ચડાવી દીધો। ડીલરને બતાવવી પડશે, એમણે વિચાર્યું। અમેરિકા આવ્યાને હર્ષદરાયને 30 વરસ થઈ ગયા। એમની ગણતરીના બધા જ પાસા સવડા પડતા હતા, જાણે શકુનીના પાસા। મર્સિડીઝ ક્રૂઝ કંટ્રોલ પર સરકી રહી હતી। ધીમે સૂરે જગજીતસિંહની ગઝલ ગુંજતી હતી।
હજુ બીજા 100-125 માઇલ જવાનું હતું. ફિલાડેલ્ફિયાની મોટલ માટે મેનેજર હાયર કરવાનો હતો. એમની 7 હોટેલ હતી, 4 કન્વીનિયન્ટ સ્ટોર, 3 લિકર સ્ટોર અને 6 ગેસ સ્ટેશનનો તો અલગ. જાણે એક નાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એમણે. આ સામ્રાજ્ય દયાની મહેરબાનીથી હતું. દયાશંકર એમના સસરાશ્રી. ન જાણે કેમ કારમાં કાચના આમ અચાનક ઉતરી જવાથી હર્ષદરાય બેચેન બની ગયા. એમણે ફરી એ કાચ પર એક ઉડતી નજર કરી. બાજુની પેસેન્જર સીટ પર પણ એક નજર નંખાઈ ગઈ. પછી રસ્તા પર સીધી નજર કરી. કોણ જાણે કેમ આજે ફિલાડેલ્ફિયા વધુ દૂર લાગતું હતું. હવે નિકે બધું સંભાળી લેવું જોઈએ. નિક એમનો એકનો એક પુત્ર હતો જેને હર્ષદરાયના બિઝનેસમાં કોઈ રસ નહોતો. એ સોફ્ટવેર એન્જિનિયર હતો. એના કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર વચ્ચે એ ઘેરાયેલ રહેતો. ધૂની હતો. 3 તો ગર્લફ્રેન્ડ બદલી ચૂક્યો હતો અને પરણવાનું નામ જ લેતો નહોતો. હર્ષદરાયના વિચારોની ગતિએ જ કાર ચાલતી હતી અને સડસડાટ સાવ અચાનક પેસેન્જર બાજુનો કાચ ફરીથી ઉતરી ગયો અને હવાનો એક સૂસવાટો ધસી આવ્યો મર્સિડીઝમાં. સાવ પ્રતિક્ષિપ્ત ક્રિયાને કારણે એમનાથી એકદમ બ્રેક મરાઈ ગઈ. પાછળ આવી રહેલ કારોના ડ્રાઈવરોએ પણ એ કારને બ્રેક મારવી પડી. એટલે એમણે હોર્ન માર્યા, ગાળો દીધી. 5 લેનના ઇન્ટરસ્ટેટ હાઈવે પર હર્ષદરાય વચલી લેનમાં હંકારી રહ્યા હતા. માંડ બચી ગયા, નહીંતર આજે ભયંકર અકસ્માત થાત. જમણી બાજુ તરફ જવાનો સિગ્નલ દર્શાવી એમને મર્સિડીઝ છેક જમણી લેનમાં લીધી અને ઝડપ જરા ઓછી કરી. જમણી લેન આમે ધીમી ગતિના વાહનો માટે હોય છે. હર્ષદરાયને પોતાના હૃદયના ધબકારા કાનમાં સંભળાતા હતા. કારની ગતિ હવે 50 માઇલની થઈ ગઈ હતી અને કારમાં ચીકણીની વાસ છવાઈ ગઈ હતી. તમાકુની તીવ્ર દુર્ગંધ, તવખીરની બદબૂ છાક મારવા લાગી. આ વાસ, આ દુર્ગંધ, અરે આ તો દયાકાકી! દયાકાકીને દર 10-15 મિનિટે તફકીર સૂંઘવાની ટેવ હતી. આ ગંધ અહીં ક્યાંથી? હર્ષદરાયનું મગજ ફાટફાટ થવા લાગ્યું. દયાકાકીને મર્યાને તો કેટલાય વર્ષોના વહાણા વાઈ ગયા. મર્યાને કે માર્યાને? એક સણસણતો સવાલ હર્ષદરાયના આત્માએ પૂછ્યો. દયાકાકી એકલા જીવ હતા, નિસંતાન, વિધવા. જુવાન વયે જ એમના પતિ સાપ કરડવાને કારણે રામશરણ થયા હતા. હસ્યાને જ પોતાનો દીકરો ગણી ઉછેર્યો હતો, પ્રેમ કર્યો હતો. હસ્યો પણ દયાકાકી કરતા ધરાતો નહોતો. હસ્યાની દરેક માંગ દયાકાકી પૂરી પાડતા. એનો પડ્યો બોલ જાણે એ ઝીલતા. એક દિવસ દયાકાકી ઘરમાં લપસી પડ્યા. થાપાનું હાડકું ભાંગી ગયું. ડાક્ટરોએ પ્રયત્ન કર્યા પણ કારગર ન નીવડ્યા અને દયાકાકી સાવ અપંગ થઈ ગયા. બિલકુલ પથારીવશ. એમની સર્વ જવાબદારી આવી પડી 16-17 વર્ષના હસ્યા પર. ગામ લોકોએ ખાવા પીવાની વ્યવસ્થા તો કરી પણ દયાકાકીની ચાકરી તો હસ્યાએ જ કરવી પડતી. એના બાપુજી પણ કહેતા હતા કે દયાકાકીએ તને મોટો કરેલ, તારી મા જેવા. હવે આપણી ફરજ થઈ પડે કે એમને સેવા ચાકરી કરીએ. દયાકાકીનો સ્વભાવ પણ માંદગી અને પરવશતાને કારણે ચીડિયો થઈ ગયો હતો. 4-5 મહિનામાં તો હસ્યો કંટાળી ગયો. તપખીર, ઝાડા, પેશાબ, માંદગીની દુર્ગંધ, એને ઉબકા આવતા. દયાકાકીની પીઠ પર ચાંદીઓ પડી ગઈ. દયાકાકી પણ હવે તો મોત ઈચ્છતા હતા. પ્રભુ, હવે તો ઉપાડી લે. દયાકાકી ભગવાનને વિનવતા પણ પ્રભુ ક્યાં એમ કોઈનું સાંભળે છે. અને હસ્યાએ નિર્ણય લઈ લીધો દયાકાકીને છુટકારો આપવાનો, મુક્તિ આપવાનો. હવે દયાકાકીએ શા માટે લાંબુ જીવવું જોઈએ? 70 ઉપરના તો થઈ ગયા. આવું સાવ પરવશ જીવન
જીવવાનો અર્થ પણ શું હવે? જસુભાઈના ખેતરેથી કપાસની જીવાત મારવા માટે લાવેલ જંતુનાશક પાવડર કોઈને પણ જાણ ન થાય તેમ હસિયો લઈ આવ્યો. કાતિલ ઝેર, કાર્બરિલ, સેવિન, સફેદ પાવડર, સફેદ દૂધ, સફેદ ખાંડ. હસિયાએ એક રાત્રે દયા કાકીને પ્રેમથી પીવડાવી દીધું. દીકરા, હસુ બચું, દયા કાકીએ કહ્યું. મારો પોતાનો દીકરો હોત તો પણ આટલી સેવા ન કરતે, એટલી તે મારી સેવા કઈ છે. દૂધ પીતા પીતા એ અટક્યા. હવે હું કેટલા દાડા જીવવાની? ગામના 5 માણસોને, તલાટીને ને સરપંચને મેં કહી દીધું છે કે મારા પછી આ મારું ઘર તને જ આપી જવાની. તું એમાં રહેજે તારા બાપ સાથે. દયા કાકીએ દૂધનો છેલ્લો મોટો ઘૂંટડો ભર્યો. આજે દૂધમાં ખાંડ બહુ વધારે છે દીકરા, અને છેલ્લું દૂધ છે. હસ્યો મનમાં ને મનમાં મરકતો હતો. દૂધ પીવડાવ્યા બાદ આખી રાત હસ્યો દયા કાકીની પથારી પાસે બેસી રહ્યો. દયા કાકીએ જ્યારે પ્રાણ છોડ્યા ત્યારે થોડું તરફડ્યા હતા. મોંમાં ફીણ આવી ગયા હતા. હસ્યાનો જમણો હાથ કાંડાની ઉપરથી દયા કાકીએ એટલો જોરથી બળપૂર્વક પકડ્યો હતો કે હાથ પર સોળ ઉપસી આવ્યા હતા. એમના દેહ પાસેથી એ પકડ છોડાવતા હાસ્યાને ઘણી મુશ્કેલી પડી હતી. પોતાના જમણા હાથ પર અત્યારે પણ એ જે સજ્જડ પકડ હર્ષદરાએ અનુભવી. ઓહ નો, વાય નાવ! મર્સિડીઝની શીતળતામાં પણ એમને પરસેવો વળી ગયો. તપખીરની દુર્ગંધ મર્સિડીઝમાં છવાઈ ગઈ હતી. લેટ્સ ટેક અ બ્રેક. હાઈવે પર જે આવી તે પહેલી એક્ઝિટ લઈ એમણે ડંકિન ડોનટના પાર્કિંગ લોટમાં મર્સિડીઝ હળવેથી પાર્ક કરી. જમણા હાથના કાંડાની ઉપર હાથના ભાગે લાલ ચોળ સોળ ઉપસી આવ્યા હતા. દયા કાકીના આંગળાની છાપ જાણે છપાઈ ગઈ હતી. એમણે એક ઊંડો શ્વાસ લઈ ગોલ્ડન રોલેક્સ કાંડા ઘડિયાળ પર નજર નાખી. બપોરના 2 વાગ્યા હતા. 4 વાગ્યે મેનેજરના ઇન્ટરવ્યૂ હતા. એઓ ડંકિન ડોનટના રેસ્ટરૂમમાં ગયા. હમણાં હાથ પર અચાનક અત્યારે ઉપસી આવેલ સોળ પર ઠંડા પાણીની ધાર કરી હાથ બરાબર ધોયા. રેસ્ટરૂમની એકલતાથી એઓ થોડા ડરી ગયા. ઝડપથી બહાર આવી ગયા. એમનું હૃદય બમણા જોરથી ધબકતું હતું. ધક 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 ધક. સમથિંગ ઇઝ રોંગ. એમણે લાર્જ બ્લેક કોફીનો ઓર્ડર આપ્યો. થોડો વિચાર કરી એઓ ડંકિન ડોનટમાં ગોઠવેલ ખુરશી પર બેઠા. એક ઘૂંટ કોફી પીધી. કોફીના કડવા સ્વાદથી શરીરમાં એક તાજગી આવી ગઈ. બધો મારો મનનો વહેમ છે. પોતાના હાથ પર ઉપસી આવેલ સોળ તરફ નજર કરી એમણે પોતાના મનને બહેલાવવા માંડ્યું. હોટેલ પર ફોન જોડી કહી દીધું, આઈ વિલ લિટલ લેટ, ડોન્ટ કેન્સલ ધ ઇન્ટરવ્યૂ. કોફી પીતા પીતા થોડા ઊંડા શ્વાસો લીધા. બાજુમાં બેઠેલ ધોળિયાઓ સાથે વેધર, યાકી, બેઝબોલની થોડી વાતો કરી. એવરીથિંગ ઇઝ ઓકે. અંદર બેઠા બેઠા જ એમણે મર્સિડીઝ તરફ નજર કરી. કુલ ડાઉન. મનોમન સાંત્વના આપી. નથિંગ ઇઝ રોંગ. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ રોંગ. શી વોઝ વેરી ઓલ્ડ. ઘણી જ ડોસી હતી. મરવાના વાકે જીવતી હતી. બિચારી ઘરડી ડોસી. આમેય એ મરવાની તો હતી જ ને. થોડી વહેલી મરી તો શું થયું? ઇટ વોઝ અ મર્સી કિલિંગ એન્ડ નથિંગ વોઝ રોંગ ઇન ઇટ. દયા મૃત્યુ. મેં તો દયા કાકીને મુક્તિ આપી હતી. બદતર જીવનથી, માંદગીથી ખુરશીમાંથી ઊભા થતાં એમણે કોફીનો છેલ્લો ઘૂંટ ભર્યો અને એકદમ ગળ્યો ગળચટ્ટો સ્વાદ એમના મોંમાં છવાઈ ગયો. ઓહ હું નો! ધબ દઈને એમનાથી ફરી ખુરશીમાં બેસી પડાયું. એઓ કોફીમાં કદીએ ખાંડ નાખતા નહોતા. આખા ગ્લાસની કોફી સાવ કડવી હતી અને છેક છેલ્લો ઘૂંટ એકદમ ગળચટ્ટો. દયા કાકીને પીવડાવેલ છેલ્લા દૂધ જેટલો જ ગળચટ્ટો. કેમ ડોસી કેમ?
આજે આમ મગજ પર સવાર થઈ ગઈ. હર્ષદરાયને કપાળે પરસેવાના બૂંદ બાજી ગયા. આર યુ ઓકે? બાજુમાં ઊભેલ એક અંગ્રેજ યુવતીએ પૂછ્યું. યુ લુક સિક સર. નો નો, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, થેન્ક્સ. ફરી ઊંડો શ્વાસ લઈ એઓ ઝડપથી ઊભા થયા. કોફીના ખાલી થઈ ગયેલ પેપર ગ્લાસમાં અંદર નજર કરી. એ ગ્લાસમાં ક્યાંય ખાંડના અવશેષો નહોતા. તો પછી એ આટલી મીઠી કેમ લાગી? કેમ? કોઈ જવાબ નહોતો હર્ષદરાય પાસે. કોફીનો ખાલી ગ્લાસ ગાર્બેજ કેનમાં નાખી એવો ઝડપથી બહાર આવી ગયા. રિમોટથી જ અનલોક કરી મર્સિડીઝમાં ગોઠવાયા. અડવેકથી પાર્કિંગ લોટમાંથી હંકારી રેમ્પ લઈ ફરીથી હાઈવે પર આવી ગયા. 70 માઇલની ઝડપ પલકવારમાં પકડી લીધી. જમણી બાજુના કાચ પર એક નજર નખાઈ ગઈ. એક કાચ બંધ જ હતો, પણ કારમાં હજુય તફકીરની આછી વાસ હતી. એવરીથિંગ ઇઝ કૂલ, કૂલ ડાઉન હેની. એમને માયાની યાદ આવી ગઈ. માયા એમની પત્ની. માયાને વાત વાતમાં કૂલ ડાઉન, સ્ટે કૂલ કહેવાની આદત હતી. માયાએ જ હસ્યાને હેની બનાવી દીધો હતો. વર્ષો પહેલાં દયાશંકર એમની એકની એક પુત્રી માયાને લઈને નસવાડી આવ્યા હતા. દર 2-3 વર્ષે શિયાળામાં એઓ ગામ આવતા. મહિનો માસ રોકાતા. નસવાડી ખાતે એમનો વાડી વજીફો જમીનદારી હતી. એ વખતે દયાશંકર સાથે એમની એકની એક યુવાન પુત્રી માયા પણ આવી હતી. હર્ષદરાય ફરી ભૂતકાળની યાદમાં ડૂબ્યા. માયાને નિહાળી હસ્યો સડક થઈ ગયો. એની સુંદરતા પર, એના લાવણ્યમય યૌવન પર એ ફિદા થઈ ગયો. હસ્યાની આંખમાં કોમળ મૃદુતા પણ સુંદરતા વસી ગઈ. હસ્યો 22 વર્ષનો તરવરિયો યુવાન હતો. કોલેજના છેલ્લા વર્ષમાં હતો. દયાકાકીને સ્વર્ગ પહોંચાડ્યા બાદ એ અને એના પિતા રામ મંદિરનું ખોરડું છોડી દયાકાકીના પાક્કા મકાનમાં રહેવા આવી ગયા હતા. હસ્યાની નજરમાંથી માયા હટતી નહોતી. એની રાતની નિંદ્રા ને દિવસનું ચેન ચોરી ગઈ માયા. ગમે તેમ કરીને આ માયાને મેળવવી જોઈએ. એકવાર માયા મળે તો પછી અમેરિકાના દરવાજા પણ ખુલે એમ છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી રહી છે? કોમેન્ટ કરી જણાવજો. અને વાર્તા ગમે તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. પણ કેવી રીતે? માયા અલ્લડ હતી, ચંચળ હતી, યુવાનીથી તસતસતી હતી અને સૌથી મોટો ગુણ એનો હતો કે કરોડપતિ દયાશંકરની એકની એક પુત્રી હતી. એકનું એક સંતાન. હસ્યો માયાની દરેક પ્રવૃત્તિ પર દૂરથી ધ્યાન રાખવા લાગ્યો. માયા રોજ સવારે ઘોડાગાડીમાં ફરવા નીકળતી હતી. દયાશંકરની ખેતીવાડી હતી. એઓ ઘોડાગાડી પણ રાખતા. માયા જાતે જ ગાડી હંકારતી. એને એમાં મજા પડતી. રોજની જેમ એક સવારે માયા ઘોડાગાડીમાં ફરવા નીકળી. રવાલ ચાલે ઘોડો ગાડી ખેંચતો હતો. ગાડી નદીના પુલ પરથી પસાર થતી હતી અને અચાનક ઘોડો ભડક્યો. બરાબર ભડક્યો. ગાડી સહિત પુલ પરથી નદીમાં ખાબક્યો. ગાડીમાં માયા હતી. ગાડી સહિત એ પણ જઈ પડી નદીમાં. નદીમાં પૂનમની ભરતીને કારણે પાણી વધારે હતું. માયા નદીના પાણીમાં ડૂબવા લાગી. હેલ્પ હેલ્પ, બચાવો બચાવોની બૂમરાણ મચાવી દીધી માયાએ. અને કોઈ દેવદૂતની માફક હસ્યો પ્રગટ્યો પાણીમાં. ડૂબતી માયાને ખંભે નાખી તરતો એ કિનારે આવ્યો. કિનારે ગામ લોકો ભેગા થઈ ગયા હતા. પોતાના જીવના જોખમે હસ્યાએ માયાને બચાવી, મરતા બચાવી. હસ્યાની ગામમાં વાહ વાહ થઈ અને આમ માયા હાસ્યાના પ્રેમમાં પડી. પ્રેમમાં પડી કે પાડી? હર્ષદરાયે લેન બદલી અને કારની ઝડપ વધારી. પણ એ ઝડપ કરતાંય એમનું મન વધારે ઝડપે દોડતું હતું. ભૂતકાળના પથરીલા રાહ પર કે જ્યાં એમણે જાત જાતની ચાલો ચાલી હતી. ઘોડો કેમ ભડક્યો હતો? પ્લાનિંગ, સોલિડ પ્લાનિંગ. દિવાળી પર ભેટમાં મળેલ ફટાકડાઓમાંથી એક
સૂતળી બોમ્બ સાચવી રાખ્યો હતો, જે મોટા ધડાકાભેર ફૂટતો હતો. ઘોડો અવાજથી ભડકતો હતો અને એની હત્યાને જાણ હતી. જેવો ઘોડો નદી પરના પુલની વચ્ચે આવ્યો અને ધડાકો થયો, ઘોડો ભડક્યો, બરાબર ભડક્યો. ગાડી સહિત નદીમાં ખાબક્યો. માયા ગાડીમાં હતી. કદાચ માયાને કંઈ પણ થઈ જાત, પણ કંઈ ન થયું એને. શકુનીના પાસા કદી એવડા પડે? આમ માયા હસ્યાના પ્રેમમાં પડી, એના પર વારી ગઈ ને એણે હસ્યાને બનાવ્યો હેની. દયાશંકરની સખત નામરજી હોવા છતાં માયાના લગ્ન હસ્યા સાથે થયા. એકની એક દીકરીની જીદ આગળ દયાશંકરનું કંઈ ન ચાલ્યું. તે ન જ ચાલ્યું અને હસ્યો માયાની પાછળ પાછળ આવી પહોંચ્યો અમેરિકા. પરંતુ અહીં અમેરિકા આવ્યા બાદ હસ્યાની હાલત ન સુધરી. બધો કારોબાર દયાશંકરના હાથમાં જ હતો. હર્ષદરાયના હાથમાં એક પેની પણ સીધે આવતી નહોતી. હર્ષદરાયની હાલત એક મેનેજરથી વધુ કંઈ નહોતી અને ડોસો દયાશંકર વાતમાં ટોકતો રહેતો, અપમાન કરતો, સલાહ સૂચનો આપ્યા કરતો, પોતાની આપબડાઈ હાંકતો અને વાતે હર્ષદરાયની ભૂલો કાઢતો. એ હર્ષદરાયને ધિક્કારતો હતો. વિચારમાં ફિલાડેલ્ફિયા ક્યારે આવી ગયું એની જાણ પણ ન થઈ હર્ષદરાયને. પોતાની રિઝર્વડ પાર્કિંગ પ્લેસ પર મર્સિડીઝ પાર્ક કરી એઓ હોટેલમાં પ્રવેશ્યા. હાય હેની, હલો સર, હાવ આર યુ ડુઈંગ? હાય બોસ ની આપ લે થઈ. હર્ષદરાય પોતાના ખાસ અંગત સ્યુટમાં ગયા, ફ્રેશ થયા. કાંડાની ઉપર હાથ પર ઉપસી આવેલ સોડ થોડા ઝાંખા પડી ગયા હતા, પરંતુ હજુય કોઈ અદૃશ્ય પકડ અનુભવી રહ્યા હતા અને એ કારણે બેચેન બની ગયા હતા. એઓ હોટેલ મેનેજર માટે 2 ઉમેદવાર હતા. અગાઉ એઓના ફોનથી ઇન્ટરવ્યૂ તો લેવાઈ જ ગયા હતા. પર્સનલ ઇન્ટરવ્યૂ માટે એઓએ આજે અહીં બોલાવ્યા હતા. બંને માસ્ટર ઇન હોટલ મેનેજમેન્ટ થયેલ હતા. બંનેને પસંદ કરી લીધા. આમે હ્યુસ્ટન ખાતે નવી હોટલનું ડીલ થઈ જાય એમ હતું, એટલે એકને ત્યાં બેસાડી દઈશ એમ એમણે વિચાર્યું. રાતોરાત મર્સિડીઝને ડીલરને ત્યાં મોકલી ચેકઅપ માટે જણાવી દીધું. પોતાના ખાસ માણસને એ માટે તાકીદ કરી અને પાવર વિન્ડો માટે બરાબર ચેક કરવા જણાવ્યું. અને એઓ ફરી પાછા એમના સ્યુટમાં આવ્યા. આવીને સાવર લીધો. દયાકાકીના વિચારો, એમનો પ્રાણ ત્યાગતી વખતનો તરફડાટ આંખ આગળથી જાણે ખસતો જ નહોતો. આટલા વર્ષો સુધી એઓને દયાકાકીની આ રીતે યાદ આવી નહોતી અને આજે જ જાણે કે દયાકાકી એઓનો પીછો કરી રહ્યા હતા. એમને લાગ્યું કે એમના રૂમમાં એમની સાથે કોઈ છે, પણ કોણ? ના, કોઈ નથી. બધો મનનો વહેમ છે અને દયાકાકીને માટે મેં જે કર્યું તે યોગ્ય જ હતું. બહુ હેરાન થતી હતી બિચારી ડોસી. અરે, પીઠ પર ચાંદીઓ પડી ગઈ હતી, ચામડી ઉતરી ગઈ હતી. એવા જીવન કરતાં તો મોત સારું. એમણે તો એમના શરીરને છુટકારો આપ્યો હતો, પીડાથી મુક્ત કર્યા હતા, આત્માનો ઉદ્ધાર કર્યો હતો. નો, ધેર વોઝ નથિંગ રોંગ. નાઇટ ગાઉન પહેરી દિવાલ પાસે બનાવેલ નાનકડા બાર પાસે જઈ એમને બ્લુ લેબલ વિસ્કીનો લાર્જ પેગ બનાવ્યો અને ગ્લાસને આઈસ ક્યુબથી ભરી દઈ હલાવ્યો. બરફના ચોસલા કાચ સાથે અથડાતા એક મધુરો રણકાર થયો. ઇન્ટરકોમ પરથી ચિકન સલાડ માટે ઓર્ડર કરતા એમનો ખાસ માણસ ચિકન સલાડ આપી ગયો અને ન્યાય આપતા એમણે વિસ્કીના 2 પેગ ગટગટાવ્યા. એર કન્ડિશનર પર લો ટેમ્પરેચર કરી એમણે પલંગ પર લંબાવ્યું. વિસ્કીનો નશો જરૂર થયો હતો, પણ જાણે નયનોને નિંદ્રાને નસવાડીથી ન્યૂ જર્સી જેટલું દૂરનું અંતર થઈ ગયું હતું. નસવાડી અને ન્યૂ જર્સીની સરખામણી થઈ જતાં એઓ મુસ્કરાયા. ક્યાંય સુધી પડખા ફેરવવા છતાં ઊંઘ ન આવી. એઓ પલંગ પરથી ઊભા થયા. આજ સુધી એમને ઊંઘ ન આવી હોય એવું કદીએ બન્યું નહોતું. નિંદ્રા દેવીનું
એમને વરદાન હતું તો પછી આજે જ કેમ આંખમાં ઉજાગરા અંજાઈ ગયા? રાતના 12:30 વાગ્યા હતા. એઓએ મેડિસિન કેબિનેટમાં નજર દોડાવી, સ્લીપિંગ પિલ્સ ખોળી. એમના આશ્ચર્ય વચ્ચે ઊંઘની ગોળી મળી ગઈ. ઓ માયા, થેન્ક યુ માયા. એમની કેટલી કાળજી રાખતી હતી. મેડિસિન કીટ એમની દરેક હોટેલના દરેક અંગત સ્યુટમાં રાખવાનો ખાસ આગ્રહ હતો માયાનો, અને એમાં દરેક દવાઓ રહે એની એ પૂરતી કાળજી રાખતી. શું માયાને ખબર હતી કે એમને કદી સ્લીપિંગ પિલની જરૂર પડશે? 2 ગોળીઓ એક સામટી ગળી લઈ એમણે પોતાની જાતને કહ્યું, કુલ હેની કુલ. અને એઓ ગોળીની અસર તળે નિંદ્રાના શરણે થયા. સવારે ઉઠ્યા ત્યારે એ તાજા-માજા થઈ ગયા હતા. હોટેલના જીમમાં જઈ વર્કઆઉટ કરી આવ્યા. એઓ પોતાના શરીરની ખૂબ જ કાળજી રાખતા હતા. હોટેલમાં એક આંટો મારી આવ્યા. મેનેજર સાથે બિઝનેસની થોડી વાતો કરી એઓ ફરી પોતાની મર્સિડીઝમાં ગોઠવાઈ ગયા. ડિઓડરન્ટની સુગંધથી કાર મધમધતી હતી. ક્યાંય તપકીરની દુર્ગંધ આવતી ન હતી. તો એ ખરેખર મનનો વહેમ જ હતો ને? એમણે મનને મનાવ્યું. પાવર વિન્ડોમાં પણ કોઈ તકલીફ નહોતી. એવરીથિંગ ઇઝ કુલ. હાઈવે પર દોડતી કારોની વણઝારમાં હર્ષદરાયની મર્સિડીઝ પણ જોડાઈ ગઈ. પીક અવરના ટ્રાફિકથી હાઈવે છલકાઈ ગયો. આજનો કાર્યક્રમ એમણે યાદ કરી લીધો. બધું જ એમના મગજમાં હતું. ક્યારેય એમને ઓર્ગેનાઇઝર, સેક્રેટરી કે પર્સનલ અસિસ્ટન્ટની એમને જરૂર પડતી નહોતી. પોતે જ પોતાના ઘડવૈયા હતા. સ્વનિર્ભર. પોતાની જાત પર એઓને ઘણું જ ગૌરવ હતું, આત્માભિમાન હતું. પોતે કદીય હાર્યા નહોતા. હારવાની એમને આદત જ નહોતી અને જીતવાનું એમને વ્યસન હતું. કારના સ્ટીયરિંગ વ્હીલ પર આવેલ ઓડિયો સિસ્ટમના બટને સ્પર્શી એમણે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી. એમના પ્યારા જગજીતસિંહનો રણકતો સ્વર રેલાવા લાગ્યો. તુમ ઇતના જો મુસ્કરા રહે હો, ક્યા ગમ હે જો છુપા રહે હો? હર્ષદરાય ખરેખર મુસ્કરાઈ ઉઠ્યા. એમની માનીતી ગઝલે એમને ડોલાવી દીધા. એમના ઓડિયો સિસ્ટમના દરેક સ્લોટ ફક્ત જગજીતસિંહ અને ચિત્રાસિંગની ગઝલની સીડીથી જ લોડેડ રહેતા. અન્ય કોઈ ગાયકને, અન્ય કોઈ પ્રકારની સીડીને માટે કોઈ અવકાશ નહોતો. મધુર કર શ્યામ હમારે ચોર, મધુર કર શ્યામ માં ચોર. કારમાં એકદમ સાયકલનો રોતલ અવાજ ગુંજવા લાગતા હર્ષદરાય ચમક્યા. વોટ ધ હેલ! આશ્ચર્યથી એઓ ચોંકી ઉઠ્યા. આ સાયકલ ક્યાં વચ્ચે ઘૂસી ગયો? અરે, સાયકલની બધી જ સીડી ગાર્બેજ કર્યાને તો વર્ષો થઈ ગયા. એમણે મ્યુઝિક સિસ્ટમ બંધ કરવા માટે બટન દબાવ્યું, પણ એ બંધ ન થયું અને સાયકલનો અવાજ સરાઉન્ડ સિસ્ટમના સ્પીકર પર ગુંજતો જ રહ્યો. મધુકર શ્યામ હમારે ચોર. ક્યુબન સિગારની માદક ગંધ ધીમે ધીમે મર્સિડીઝમાં છવાઈ ગઈ. આ તો ડોસલો દયાશંકર! ઓહ નો! ડરના માર્યા એમને પરસેવો વળી ગયો. પરસેવે રેબઝેબ થઈ ગયા. કારના એર કન્ડિશનરની વેન્ટમાંથી આછો ધુમાડો કારમાં પ્રવેશવા લાગ્યો. સિગારનો ધુમાડો. ક્યુબન તમાકુની તીવ્ર ગંધમાં વધારો થયો. હર્ષદરાયે માંડ પોતાના પર કાબૂ રાખ્યો હતો. કારનું સ્ટીયરિંગ સજ્જડ પકડી રાખ્યું હતું. શું થઈ રહ્યું છે એમને કંઈ સમજ પડતી નહોતી. એમના સસરા દયાશંકરને સિગાર પીવાની ટેવ હતી, આદત હતી. ચર્ચિલની માફક એમને સિગાર વિના કલ્પવા અશક્ય હતા અને સાયકલના ગીતોના એઓ દીવાના હતા. આ અહીં ક્યાંથી? ડર, ક્રોધની મિશ્રિત લાગણીથી ધ્રુજી ઉઠ્યા હતા હર્ષદરાય. હાઈવે ટ્રાફિકથી ભરચક હતો. જરાક ચૂક થઈ તો ગયા કામથી. હર્ષદરાયને ઉધરસ આવી ગઈ. ખાંસીનો હુમલો એમણે માંડ ખાળ્યો. સિગારનો
તમાકુનો ધુમાડો એમનાથી જરાય સહન થતો નહોતો. એમણે ડ્રાઈવર તરફના દરવાજા પર આવેલ બટનો દબાવી બારીના કાચ ખોલવાના પ્રયત્નો કર્યા. એમની આંગળીઓ એમના હાથ ધ્રુજતા હતા. કાચ ન ખુલ્યા. એમણે સનરૂફ ખોલવા માટે બટન દબાવ્યું. એ પણ ન ખુલ્યું. ઓહ! એમણે બંને તરફના મિરર પર નજર દોડાવી. સાઈડ પર લઈ કાર રોકી દેવી હતી, પણ ટ્રાફિક એટલો હતો કે લેન બદલી જ ન શકાય. છતાં એમણે જમણી તરફની લેનમાં જવા માટે સિગ્નલ આપ્યો કે જેથી જગ્યા મળે લેન બદલી શકાય. તો સિગ્નલ જ ન ચાલ્યો. વોટ ધ! અંગ્રેજીમાં એક ગાળ સરી ગઈ એમાંના મોંમાંથી. વોટ ઇઝ ગોઈંગ ઓન? ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હર્ષદરાય. એટલામાં જ એમનો સેલફોન રણક્યો. એના આમ અચાનક રણકવાથી એઓ ચમક્યા. આ એમનો પર્સનલ નંબર હતો. ખાસ અંગત માણસોને જ આ નંબરની ખબર હતી. ડાબા હાથે માંડ સ્ટિયરિંગ પર કાબૂ રાખી જમણા હાથે એમણે એમનો આઈફોન ઉઠાવ્યો. આઈફોનના સ્ક્રીન પર નજર નાખી તો એઓ શબ્દશ ધ્રુજી ઉઠ્યા. ડરી ગયા, સહેમી ગયા. સ્ક્રીન પર હતા દયાશંકર, મૂછાળા, ભરાવદાર ચહેરાવાળા, મોંમાં સિગારનો ધુમાડો છોડતા દયાશંકર, અને એ ધુમાડો કારના એર કન્ડિશનરની વેન્ટમાંથી ધીરે ધીરે કારમાં દાખલ થઈ રહ્યો હતો. ઓહ! આઈફોન સતત રણકતો હતો. એમણે એ ફોન થોડા સમય માટે રણકવા જ દીધો. કદાચ ડિવાઇસમાં કંઈ ગડબડ છે એમણે વિચાર્યું અને રોડ પર સીધી નજર રાખી. પણ આઈફોન રણકતો જ હતો, વિવિધ રિંગટોનમાં. સહેજ વિચાર કરીને હર્ષદરાયે ફોન ઉપાડ્યો. ડરતા બોલ્યા, હલો, કેમ હસ્યા? ફોનમાંથી દયાશંકરનો ઘોઘરો અવાજ સીધો હર્ષદરાયના મગજમાં ઉતરી ગયો. કેમ ફોન નથી ઉપાડતો, ડફોળ? દયાશંકર ઘણીવાર હર્ષદરાયને ડફોળના સંબોધનથી જ બોલાવતા હતા, ખાસ કરીને ફોન પર. મેં હર્ષદરાયનું મગજ ફાટ થવા લાગ્યું. હા, હું નાલાયક. દયાશંકર ફોનમાં ઘુરકતા હતા, અને હવે તો મર્સિડીઝના કોન્સોલના મધ્યમાં આવેલ બિલ્ટ ઇન જીપીએસના 6.5 ઇંચના સ્ક્રીન પર પણ દયાશંકરનું જીવંત ચિત્ર આવી ગયું હતું. રોડના નકશાઓ ગાયબ થઈ ગયા હતા. તમે? હર્ષદરાય માંડ બોલી શક્યા હતા. એક તો કાર 70ની ઝડપે ભરચક ટ્રાફિકમાં દોડી રહી હતી, અને એમાંય આ ડોસો અહીં આમ ક્યાંથી ફૂટી નીકળ્યો? એમને કંઈ સમજ પડતી નહોતી. તમે તફ ન કર બાસ્ટર્ડ, તારા દાડા ભરાઈ ગયા છે. યાદ કર શું કર્યું હતું તે મારી સાથે. મેં શું કરેલ? તમને તો એક્સિડન્ટ થયેલ. મેં એક્સિડન્ટ? માય ફૂટ, યુ બ્રુટ્સ! ડોસો બરાબરનો ગરજ્યો. યુ કિલ્ડ મી. યાદ કર, યુ ફૂલ, યુ કિલર! ભૂતકાળમાં સરક્યા હર્ષદરાય. એમને દયાશંકરની રોલ્સ રોયલ કારની બ્રેક સિસ્ટમનો બરાબર અભ્યાસ કર્યો. અમેરિકન એસોસિએશન હોટલ પર ઓનર એસોસિએશનનું એન્યુઅલ કન્વેન્શન હતું. એ દિવસે દયાશંકર એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા. કન્વેન્શનમાં આમ તો બંને જનાર હતા રોલ્સ લઈને, પણ હર્ષદરાયની તબિયત અચાનક બગડી હતી. એમને સ્ટમક વાયરસનો ચેપ લાગતા દયાશંકર એકલા જ રોલ્સ લઈને નીકળ્યા, અને એમની ભયંકર એક્સિડન્ટ થયો હતો. રોલ્સની બ્રેક એકદમ ફેલ થઈ હતી, અને 80 માઇલની ઝડપે દોડતી રોલ્સ રોયલ્સ ધીમી ગતિએ જઈ રહેલ વિશાળ ટ્રકની પાછળ જોરથી ટકરાઈ. ટ્રકની નીચે આખી રોલ્સ દયાશંકર સહિત ધૂસી ગઈ હતી, અને પછી તો ફૂટ જેટલી ઘસડાઈ પણ હતી. હર્ષદરાયની કરામતે કામ કરી દીધું હતું. બ્રેક ઓઇલમાં કરેલ નાનકડી ભેળસેળ અને મોટા અકસ્માતમાં પરિણામી હતી. ડોસો હટ્ટો કટ્ટો હતો, એકદમ તંદુરસ્ત. એમ કહીએ
મરવાનો નહોતો. ડોસો મરે તો હર્ષદરાયનું ગ્રહણ છૂટે, પણ આટલા ભયંકર અકસ્માતમાં પણ દયાશંકર બચી ગયા. હાઈવે પર હેલિકોપ્ટર ઉતર્યું હતું. ઘાયલ દયાશંકરને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષદરાયને માયાને જાણ કરવામાં આવી. બંને દોડ્યા. માયા ભાંગી પડી હતી. હર્ષદરાય દયાશંકરને હાડોહાડ ધીગારતા હતા. એની માયાને એમણે જરા જાણ થવા દીધી નહોતી. બહુ જ ઝડપથી સારવાર મળી ગઈ છે. હર્ષદરાયે માયાને સાંત્વના આપી. ડેડને કંઈ થવાનું નથી. ડાર્લિંગ, બી કરેજિયસ. ડોન્ટ વરી. વી વિલ કોલ બેસ્ટ ડોક્ટર ઓફ ધ વર્લ્ડ. પરંતુ મનોમન એવો વિચારતા હતા, શા બુઢો ખુસ્સળ આટલા મોટા એક્સિડન્ટમાં પણ બચી ગયો? શકુનીના પાસા પહેલીવાર થાપ ખાઈ ગયા. 2 દિવસ બાદ અમેરિકાના બેસ્ટ ન્યુરોસર્જન ડૉક્ટર ડેવિડે દયાશંકરને તપાસવા મગજમાં બ્લડ ક્લોટ હતો. મલ્ટિપલ ફ્રેક્ચર તો ખરા જ, પરંતુ એ ક્લોટ દૂર કરવો ખૂબ જ જરૂરી હતો. એ જો દૂર થાય તો બચી જવાના ચાન્સ હતા. કદાચ ડાબું અંગ લકવો મારી જાય, પેરાલિસિસ થઈ જાય, પણ જીવ જવાના પૂરા ચાન્સ હતા. એમણે બ્રેઇન સર્જરી કરવાનું નક્કી થયું. ડેડી વિલ બી ઓલરાઇટ. હર્ષદરાય માયાને સથિયારો આપતા હતા, પણ વિચારતા હતા, હી શુડ ડાય, હી મસ્ટ ડાય. જો જીવશે તો મને જિંદગીભર હેરાન કરશે અને પોતે પણ હેરાન થશે. લકવાને કારણે, પરવશતાને કારણે. મર્સી કિલિંગ, દયા મૃત્યુ. અને જુઓ તો વિચિત્રતા, દયાશંકર અને દયા મૃત્યુ. દયા કાકીની માફક. દયા કેટલા દયાળુ હતા હર્ષદરાય. કેવી રીતે દયાશંકરને મુક્તિ અપાવી? હર્ષદરાય વિચારવા લાગ્યા. એમણે હોસ્પિટલમાં લાંબો સમય વિતાવવા માંડ્યો. માયાને લાગ્યું કે હેની ડેડની કેટલી ટેક કેર કરે છે, પણ એનો પ્રાણ પ્યારો હેની એના ડેડના પ્રાણ લેવાના પ્રયત્નો કરતો હતો. એની જરાય જાણ નહોતી. દયાશંકરની દેખભાળ માટે 24 કલાક એક નર્સની વ્યવસ્થા હતી હોસ્પિટલમાં. પરંતુ હર્ષદરાયને ધ્યાનમાં આવ્યું કે જ્યારે નર્સની શિફ્ટ બદલાતી હતી ત્યારે થોડો સમય દયાશંકર એમના સ્પેશિયલ રૂમમાં એકલા પડતા, પણ એ સમય બહુ ઓછો હતો, ફક્ત થોડી જ મિનિટો. હવે એ કંઈ કાચું કાપવા માંગતા નહોતા. એક રાત્રે નર્સે નાદિયાનો બોયફ્રેન્ડ એને મળવા આવ્યો હતો. આમેય દયાશંકર કોમામાં હતા, બેહોશ હતા, અને હર્ષદરાય તો રૂમમાં બેઠા જ હતા ને. નદિયાને કહ્યું, હેની, આઈ વિલ બી બેક ઇન 5 મિનિટ્સ. યુ નો માય બોય ઇઝ ઇન લિટલ હરી. અને એ 5 મિનિટ દયાશંકર માટે જીવલેણ નીકળી. જેવો નદિયાને રૂમ છોડ્યો એટલે 1 મિનિટ પછી હર્ષદરાયે સ્પેશિયલ રૂમનું બારણું ઝડપથી બંધ કર્યું, ઓક્સિજનનો સપ્લાય રોકી દીધો અને દયાશંકરના ચહેરા પર સુવાળો તકિયો 2 હાથ વડે જોરથી દબાવી દીધો. 1 મિનિટ, 2 મિનિટ અને 3 મિનિટ. બિચારા દયાશંકર આમેય મલ્ટિપલ ફ્રેક્ચરોથી ઘવાયેલ જ હતા, કોમામાં હતા. શ્વાસ લેવાની એ તકલીફ હતી ને ઓક્સિજન સપ્લાય પણ બંધ જ હતું. સહેજ તરફડીને એમણે મુક્તિ મેળવી. દેહ ત્યાગ્યો. એમના શરીર સાથે જોડાયેલ મોનિટરના સ્ક્રીન પર એક સીધી રેખા ખેંચાઈ ગઈ, મૃત્યુ રેખા. ત્વરાથી હર્ષદરાયે તકિયો ફરી મૃત દયાશંકરના માથા નીચે રાખ સરખો ગોઠવી દીધો. દયાશંકરને બરાબર ઓઢાડી ઓક્સિજનનો સપ્લાય ચાલુ કરી દીધો. 5 મિનિટનું કહીને ગયેલ નર્સ નાદિયા 15 મિનિટ બાદ આવી ત્યારે હર્ષદરાય હેની રડતા હતા, ડૂસકા ભરતા હતા, ભીની આંખે ખુશીના ડૂસકા. ડામિસ, ધ્યાન રાખ. ડ્રાઈવર પર ફોનમાં દયાશંકર ગરજ્યા. ઓહ, આજુબાજુની કારો હોર્ન મારી રહી હતી. સાવ જડવત બની ગયા હર્ષદરાય. આઈફોન હજુય હાથમાં જ હતો અને હવે એ દાઝતો પણ હતો. એ ફોનમાં કરગરિયા.
આઈ એમ સોરી, વેરી સોરી. એમની આંખમાં જળજળિયા આવી ગયા. ડરના માર્યા. વોટ સોરી? દયાશંકર ફોનમાં ફરી ગરજ્યા. તું આટલું લાંબુ જીવ્યો એ જ અમારી મહેરબાની હતી. ફોનમાં પાછળથી જાણે સહેજ દૂરથી કોઈનો ખૂખૂનો હસવાનો અવાજ આવ્યો. અરે, આ તો દયા કાકીનો અવાજ. મને માફ કરો, હું તમારો જમાઈ છું. સહેજ અટકીને બોલ્યા. તમારી ડોટરનો હસબન્ડ. સો વોટ? દયાશંકર સહેજ ખંધુ હસીને બોલ્યા. ને હવે તો માયાને પણ તારા બધા જ કારસ્તાનની જાણ થઈ ગઈ છે. સી હેટ્સ યુ, ડુ યુ નો? એને કંઈ જ ખબર નથી. હર્ષદરાય સાહચર્ય બોલ્યા. એને બધી જ ખબર છે. અમે એને જાણ કરી છે. તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે હસ્યા. છલોછલ છલકાઈ ગયો તારી છલનાનો ઘડો. હર્ષદરાયે મર્સિડીઝની ઝડપ વધી રહી એ અનુભવ્યું. આજુબાજુનો ટ્રાફિક સાવ ઓછો થઈ ગયો હતો. એર કન્ડિશનિંગની વેટમાંથી સિગારના ધુમાડાના ગોટે ગોટા કારમાં આવતા લાગ્યા. હર્ષદરાય ગુંગળાઈ રહ્યા હતા. ઉધરસનો ભારે હુમલો આવ્યો. એમને જોરદાર ખાંસી ખાવા લાગ્યા. હાઈવે એકદમ ક્લિયર થઈ ગયો હતો. 80-90-100 સ્પીડોમીટરનો કાંટો ઝડપથી આગળ વધી રહ્યો હતો. હર્ષદરાયે ગેસ પેડલ પરથી પગ લઈ લીધો હતો. બંને પગે એઓ બ્રેક મારી રહ્યા હતા. એક હાથે ઇમરજન્સી બ્રેક પણ ખેંચવા માંડી. પણ કાર ધીમું પડવાનું નામ લેતી જ નહોતી. 120 માઇલ બ્રેક લાગતી નહોતી. મર્સિડીઝની બરાબર આગળ જ એક ભારેખમ ટેલર ટ્રક 60 માઇલથી મંદર ગતિએ જઈ રહી હતી. ઓ નો, પ્લીઝ હેલ્પ. હર્ષદરાય ફોનમાં કરગરતા હતા. ભયંકર ધડાકા સાથે એમની મર્સિડીઝ ટ્રક ટ્રેલર સાથે અથડાઈ. મર્સિડીઝના ટુકડા થઈ ગયા. હર્ષદરાયનું શરીર ક્ષત વિક્ષત થઈ ગયું. સિગાર તફકીરની મિશ્રિત ગંધ હાઈવે પર છવાઈ ગઈ. હાઈવે પર ભરબપોરે ધુમ્મસ છવાઈ ગયું. સિગારના ધુમાડાનું એ દિવસે બે આત્માની સદગતિ થઈ. એમને મોક્ષ મળ્યો જ્યારે એક અનાત્માની અવગતિ થઈ. મિત્રો, આજની વાર્તા કેવી લાગી તમને? કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને વાર્તા જો ગમી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. મિત્રો, આજકાલ તમે બહુ જ ઓછા સબસ્ક્રાઈબ કરો છો. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો.